હેલો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું સ્વાગત છે. આપણે જે આ સિરીઝ ચાલુ કરી છે ટેન્સીસની, કાળોની, એમાં આજે આપણે બનવાના છીએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એકદમ સહેલામાં સહેલો કાળ છે. અંગ્રેજી બોલવાની શરૂઆત આ બધા કાળથી જ થતી હોય છે. જો તમને કાળ આવડી જાય તો તમે અંગ્રેજી પણ સારામાં સારું બોલી શકો છો, સારામાં સારી રીતે લખી શકો છો, સારામાં સારી રીતે એને રજૂ પણ કરી શકો છો. અને એમાં પણ આજે આપણે એવો કાળ બનવાના છીએ કે જે સરળમાં સરળ છે, સહેલામાં સહેલો કાળ છે, અને એ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ધ સિમ્પલ FUTURE છે. આ FUTURE એટલે ફૂટર નથી થતું, એ ફ્યુચર થાય છે. પછી ઘણી વખત આપણે બાળકો કેવું હોય છે કે ફૂટર કરતા હોય છે, પણ એ ફૂટર છે નહીં, એ છે ફ્યુચર. એટલે કે આવનાર સમયની વાત કરી છે, જે હજુ સમય આવ્યો નથી, જે હજુ થવાનો બાકી છે, એ સમયની વાત કરવાના છીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું છે? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે જે સમય હજુ આવવાનો બાકી છે, એ સમયમાં, જે સમય થયો નથી, એ સમયમાં આપણે જ્યારે કોઈ પણ ક્રિયા કરવાના છીએ એવું આયોજન કરીએ છીએ, એવી ધારણા કરીએ છીએ, એવી સ્થિતિની વાત કરીએ છીએ, ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભવિષ્યકાળ એટલે કે વારંવાર હું કહું છું કે એ સમય હજુ થયો નથી, જેનું આપણે આયોજન કરવાના છીએ, જે સમયમાં આપણે આયોજન કરવાના છીએ. આગળ આપણે વર્તમાન કાળ ભણી ગયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણી ગયા, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણી ગયા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું? તો કે ક્રિયા દરરોજ કરીએ છીએ આપણે, ટેવ છે આપણી, એ સમયની વાત કરી હતી, એટલે કે વર્તમાન કાળની સમયની વાત કરી હતી. પાસ્ટમાં શું હતું? તો કે કોઈ ક્રિયા થઈ ગઈ છે, એ સમયમાં થઈ ગઈ હતી, એ દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ ઉપયોગ કરતા હતા. તો એવી રીતે જે આવનાર સમય છે, જે સમય હજુ આવ્યો નથી, આપણે એવું આયોજન કરીએ છીએ, એવી સ્થિતિની ધારણા કરીએ છીએ, ત્યારે આપણે શું વાપરીએ છીએ? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ આપણે વાપરીએ છીએ. તો ચાલો આપણે એને સાદા ભવિષ્યકાળને ડિટેલમાં રમતા મોજ કરતા ભણીએ. તો ચાલો શરૂઆત કરીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. પહેલા તો ફ્યુચર એટલે કે આવનાર સમય, જે હજુ થયો નથી, એની વાત કરી છે આપણે, બરાબર? આવનાર સમયમાં કોઈ ક્રિયા થશે, આવનાર સમયમાં કોઈ ક્રિયા થશે, હજુ થઈ નથી, એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? એમાં ઓળખ સૂચક શબ્દો તરીકે આપણે બે જ શબ્દો યાદ રાખવાના છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઓળખ સૂચક શબ્દ તરીકે તમારે બે જ શબ્દો મુખ્યત્વે યાદ રાખવાના છે. એક ટુમોરો, એક શબ્દ છે કયો? ટુમોરો, TOMORROW, એટલે કે ટુમોરો. તો આ ટુમોરો યાદ રાખવાનો છે. બીજો શબ્દ છે નેક્સ્ટ. બીજો શબ્દ કયો છે? તો કે નેક્સ્ટ. આ બે જ શબ્દો તમારે યાદ રાખવાના છે, એટલે સાદો ભવિષ્યકાળ તમે આરામથી એને ઓળખી શકશો. નેક્સ્ટ પછી બીજો કોઈક સમયદર્શક શબ્દ આવતો હશે, જેવો કે ડે, વીક, મંથ, યર, એવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈશું. તો નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, બરાબર? તો બે શબ્દો તમારે ખાસ ઓળખ સૂચક શબ્દો તરીકે યાદ રાખવાના છે, ટુમોરો અને નેક્સ્ટ. અને બીજો એક શબ્દ છે સૂન, તરત જ, આવનાર સમયમાં તરત જ, બરાબર? આ એક ત્રીજો શબ્દ છે. આ ત્રણ શબ્દો તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે. ગુજરાતીમાં પણ આપણે ઓળખ સૂચક શબ્દ તરીકે શ લઈએ છીએ. શું લઈએ છીએ? શ. તો કે હું રમીશ, હું ખાઈશ, હું જઈશ, હું ખરીદીશ, હું વાંચીશ, હું લખીશ, બરાબર? તો આ લખીશ, જઈશ, સ છેલ્લે બોલાય છે. તો આ સ જે છે, એ સ ક્રિયાપદની પાછળ જ્યારે આવે છે ત્યારે સમજવાનું કે તમારે કે એ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે, બરાબર?
શું દર્શાવે છે? સાદો ભવિષ્યકાળ. ચાલો દાખલા તરીકે ખાઈશ, રમીશ, વાંચીશ, જઈશ, બધામાં જુઓ શ. બરાબર. તો આ હતું ગુજરાતી અને અંગ્રેજી ઓળખ સૂચક શબ્દો. હવે જોઈશું આપણે એની વાક્ય રચના. વાક્ય રચનાને આપણે ઇંગ્લિશમાં વર્બ ફોર્મ્સ પણ કહીએ છીએ. ક્રિયાપદોનું એક રૂપાંતર કે એને કેવી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના એકદમ સહેલામાં સહેલી અને સરળ છે, તમને આવડી જાય તેવી જ છે. સૌપ્રથમ અંગ્રેજી ભાષા હોય કે કોઈ પણ ભાષા હોય ને એમાં હકાર વાક્ય રચના જો તમે જોતા હોઈએ તો સૌપ્રથમ શરૂઆત કર્તાથી થતી હોય છે. તો અહીંયા પણ આપણે વાક્યની શરૂઆત ક્યાંથી કરીશું? તો કે કર્તાથી. સૌપ્રથમ શું આવશે? કર્તા આવશે, પછી શેલ અથવા તો વિલ. આ શેલ અને વિલ જે છે એ ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે. શું દર્શાવતા શબ્દો છે? ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે. એટલે શેલ અથવા તો વિલ એમાંથી કોઈ એકનો ઉપયોગ થશે. પછી V1 એટલે ટુ વગરનો ક્રિયાપદ, જે મૂળ ક્રિયાપદ તરીકે ઓળખાય છે, જે ટુ વગરનું હોય છે એને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ કહીએ છીએ, એટલે કે વર્બ 1 કહીએ છીએ. એટલે મૂળ ક્રિયાપદ આવશે, પછી કોઈ પણ કર્મ હશે અને પછી અન્ય શબ્દોમાં સમયદર્શક શબ્દો ને એ બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોય છે. હવે જુઓ, શેલનો ઉપયોગ ક્યારે કરીશું અને વિલનો ઉપયોગ ક્યારે કરીશું? તો આઈ અને વી, જનરલી અંગ્રેજી ભાષામાં આઈ અને વી જે છે એની સાથે શેલનો ઉપયોગ થાય છે. પણ આજે મોડર્ન ઇંગ્લિશમાં, આજની તારીખમાં મોડર્ન ઇંગ્લિશમાં મોટા ભાગે દરેક કર્તા સાથે વિલનો જ ઉપયોગ થાય છે. પણ શરૂઆતમાં બ્રિટિશ ઇંગ્લિશમાં આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ થતો હતો. પણ આજે મોડર્નમાં બધા જ કર્તાઓ સાથે આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. એટલે સામાન્ય રીતે તમારે વિલનો જ ઉપયોગ કરવાનો છે. પણ આ તો તમારી જાણકારી માટે મેં અહીંયા શેલ લખ્યું છે. શેલ સાથે મોટાભાગે આઈ અને વીનો ઉપયોગ થાય છે. એ પાસ્ટ પહેલાના સમયમાં થતો હતો બ્રિટિશ ઇંગ્લિશમાં, તે સમયમાં. બરાબર. હાલ મોડર્ન ઇંગ્લિશમાં માત્ર ને માત્ર વિલનો ઉપયોગ થાય છે, એવું તમારે યાદ રાખવાનું છે. તો આઈ અને વી સાથે શેલ તમે મૂકી શકો છો. પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પછી કર્મ આવશે અને અન્ય શબ્દો આવશે. એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચનના હી, સી, ઈટ આ 3 કર્તાઓ હોય, યુ હોય, બરાબર, ધે હોય, કોઈ પણ એક વચનનો કરતા હોય કે કોઈ પણ બહુવચનનો કરતા હોય, દરેક સાથે આપણે વિલનો ઉપયોગ કરીશું અને ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટૂંકમાં સાદો ભવિષ્યકાળ એ શું થયું? તો કે કોઈ પણ ક્રિયા આવનાર સમયમાં થવાની છે એનું આપણે ધારણા કરીએ છીએ, એવી સ્થિતિ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે એ સાદા ભવિષ્યકાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એમાં વાક્ય રચનામાં કર્તા, બરાબર, પછી શેલ અથવા તો વિલ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મેં તમને કહ્યું કે આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ કરી શકાય છે, પણ મોડર્ન ઇંગ્લિશમાં આજે આપણે માત્ર ને માત્ર વિલનો જ ઉપયોગ કરીશું, શેલનો ઉપયોગ નહીં કરીએ. જો કરીશું તો વાંધો આવતો નથી. હવે આપણે આગળ વિડીયોમાં હકાર વાક્ય રચનાઓ વિશે બનીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું હકાર વાક્ય રચનાઓ. સાદા ભવિષ્યકાળની આપણે વાત કરી છે અને એમાં હકાર વાક્ય રચનાઓ. તો હકાર વાક્ય રચનાઓમાં આપણે આગળ જોયું તેમ કે વાક્યની શરૂઆત હોય તો હંમેશા કર્તાથી થતી હોય છે. બરાબર. તો હકાર વાક્ય રચનામાં સૌપ્રથમ શું આવશે? તો કે કર્તા આવશે. બરાબર. વિલ અથવા તો શેલ. મેં તમને આગળ પણ કહ્યું છે કે વિલ અથવા તો શેલમાંથી અત્યારે આપણે વિલનો જ ઉપયોગ કરીશું, શેલનો ઉપયોગ કરીશું નહીં. બરાબર. ક્રિયાપદનું મૂળરૂપ આવશે, કર્મ આવશે અને અન્ય શબ્દો આવતા હશે. તો આ હતી આપણી હકાર વાક્ય રચના. ચાલો કેટલાક ઉદાહરણો જોઈશું એટલે આપણને સમજાશે કે હકાર વાક્ય રચના કેવી રીતે બનાવાય છે. ચાલો એક ઉદાહરણ લઈશું આપણે કે રમેશ આવતીકાલે એક
રમેશ આવતીકાલે વડોદરા જશે. જુઓ, આપણે આગળ ભણ્યા હતા કે સાદા ભવિષ્યકાળને કેવી રીતે ગુજરાતીમાં ઓળખો. તો કોઈ ક્રિયાપદ હશે તો એમાં સ હશે, બરાબર. એટલે આના પરથી આપણે ઓળખી જઈએ છીએ કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર. ચાલો શરૂ કરીશું. કર્તાને શોધો. પહેલા તો સૌપ્રથમ વાક્ય રચનાની શરૂઆત આપણે કર્તાથી કરતા હોઈએ છીએ. તો કર્તા શોધો. તો કર્તા કોણ છે? ક્રિયા કરનાર. અહીંયા તો કે રમેશ ક્રિયા કરે છે. તો ચાલો લખો રમેશ, બરાબર. હવે આપણે વિલ અથવા તો શેલ બેમાંથી જે શબ્દ આપણે ઉપયોગ કરવાનો તે, તો અહીંયા મોટા ભાગે આપણે શેનો ઉપયોગ કરીશું? વિલનો. કેમ કે શેલ એ માત્ર આઈ અને વી સાથે જ ઉપયોગ થાય છે, તો આપણે અહીંયા ઉપયોગ કરીશું વિલ. વિલ એ ભવિષ્યકાળ દર્શાવે છે, બરાબર. તો રમેશ વિલ. ચાલો થઈ ગયું. પછી V1. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદ અહીંયા શું આપેલું છે આપણને? જશે, જવું. મૂળ ક્રિયાપદ છે જવું. તો શું થશે? તો કે ગો. જવું એટલે ગો. ટુ ગો એ એનું મૂળ ક્રિયાપદ છે અને આપણે ઉપયોગ કરીશું ટુ વગરનું, તો ગો. રમેશ વિલ ગો. ક્યાં જશે? તો કે ટુ વડોદરા. આ વડોદરા એ શું થયું? કર્મ થયું. વડોદરા એ શું થયું? કર્મ થયું. તો રમેશ વિલ ગો ટુ વડોદરા. ક્યારે જશે? સમયદર્શક શબ્દ, તો કે આવતીકાલે. આવતીકાલે એટલે ટુમોરો. TOMORROW. સમજી ગયા? રમેશ વિલ ગો ટુ વડોદરા ટુમોરો. રમેશને જવાની ક્રિયા પૂરી નથી થઈ, હજુ થવાની છે એવી ધારણા છે, એવું આયોજન છે કે રમેશ આવતીકાલે, હજુ સમય આવ્યો નથી, આવતીકાલના સમયમાં આયોજન કરી રહ્યો છે કે તે વડોદરા જશે, બરાબર. એટલે કે ટૂંકમાં હજુ ક્રિયા થઈ નથી, થવાની સંભાવના છે. એના માટે આપણે વાપરીએ છીએ સાદો ભવિષ્યકાળ, બરાબર. ચાલો બીજું ઉદાહરણ દ્વારા સમજીએ કે વિરાટ આવતા અઠવાડિયે ક્રિકેટ રમશે. જુઓ, સ આવી ગયો એટલે સાદો ભવિષ્યકાળ છે એવું નક્કી થઈ ગયું, બરાબર. સાદો ભવિષ્યકાળ વાક્ય રચના યાદ રાખવાની છે, સહેલામાં સહેલી છે, યાદ રાખવાની છે. કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો ચાલો કર્તા શોધો. અહીંયા કર્તા કોણ છે? તો કે જે ક્રિયા કરતો હોય તો એ ક્રિયા કોણ કરે છે? તો કે વિરાટ. તો વિરાટ એ ક્રિયા કરતા થઈ ગયો. શું ક્રિયા કરે છે વિરાટ? તો કે રમવાની. હજુ રમશે. રમવું એનું અંગ્રેજી શું થશે? તો કે પ્લે. સૌપ્રથમ આપણે વિલ નો ઉપયોગ કરીશું પહેલા. તો વિરાટ વિલ પ્લે. વિરાટ વિલ પ્લે. શું રમશે? તો કે ક્રિકેટ. વિરાટ વિલ પ્લે ક્રિકેટ. વિરાટ વિલ પ્લે ક્રિકેટ. ક્યારે રમશે? તો કે આવતા અઠવાડિયે. તો આવતા અઠવાડિયા માટે મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ અઠવાડિયું એટલે વીક, બરાબર. તો વિરાટે શું થઈ ગયું? કરતા. વિલ શું થયું? તો કે સાદા ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ, બરાબર. ક્રિયાપદ શું આવ્યું અહીંયા? તો કે પ્લે. કર્મ શું હતું? તો કે ક્રિકેટ. અને સમયદર્શક શબ્દો તરીકે નેક્સ્ટ વીક, એટલે કે એ અન્ય શબ્દો થઈ ગયા, બરાબર. તો વિરાટ આવતા અઠવાડિયે ક્રિકેટ રમશે. હજુ એને રમ્યો નથી કે દરરોજ પણ નથી રમતો એવી વાત પણ નથી. હજુ એ આવતા અઠવાડિયે રમશે. અત્યારે કદાચ એને રેસ્ટ લીધો છે, પણ આવતા અઠવાડિયે રમશે એવું આયોજન છે, એવી ધારણા છે. એટલે કે આવનાર સમયમાં એ ક્રિયા કરવાનો છે. સમજી ગયા? વર્તમાન કાળમાં શું હોય છે કે દરરોજ કરતો હોય છે, સાદા વર્તમાન કાળમાં, બરાબર. અને ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં શું હતું આપણે જોયું હતું? તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવ્યું હતું. ખાઈ લીધું, પી લીધું, બરાબર.
ખાધું પીધું એવા શબ્દોનો ઉપયોગ કર્યા હતા, રમ્યો એવા શબ્દોનો ઉપયોગ. ભવિષ્યકાળમાં શું છે તો કે જશે, ખાશે, પીશે, રમશે. બરાબર. તો અહીંયા વિરાટ રમશે એટલે કે જો રમવાની એની ક્રિયા થઈ નથી પણ રમશે એવી ધારણા કરીએ છીએ. બરાબર. ક્રિયાપદ શું છે? પ્લે. તો વિરાટ વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ વીક. બરાબર. હવે આગળ આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું. સુનીતા આવતીકાલે ગીત ગાશે. અહીંયા પણ ગીત ગાશે, ગીત ગાવાની ધારણા છે, ધાર્યું છે આવતીકાલે ગીત ગાશે. બરાબર. હજુ ક્રિયા થઈ નથી. તો કરતા કોણ છે તો કે સુનીતા. બરાબર. સુનીતા પછી તરત શું મૂકીશું આપણે? ભવિષ્ય દર્શાવતો શબ્દ તો વિલ. તો સુનીતા વિલ ક્રિયાપદ શું છે? ગાવું. ગાવું એટલે શું થશે તો કે સિંગ. તો સુનીતા વિલ સિંગ. શું ગાશે? કર્મ શું છે તો કે સોંગ. ક્યારે ગાશે તો કે આવતીકાલે. તો ટુમોરો. સુનીતા વિલ સિંગ સોંગ ટુમોરો. આવતીકાલે સુનીતા ગીત ગાશે. તો આ હતી આપણી હકાર વાક્ય રચનાઓ. ખ્યાલ આવી ગયો છે તમને? થોડી વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે આગળ જોઈશું નકાર વાક્ય રચનાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાની અંદર આપણે યાદ રાખવાનું છે માત્ર કે જે કરતા હોય છે, કરતા પછી જે આપણે વિલ વાપરીએ છીએ અથવા તો શેલ વાપરીએ છીએ એના પછી તરત જ આપણે નોટ મૂકી દેવાનું છે. વિલ પછી શું મૂકવાનું છે? આપણે તરત જ નોટ મૂકી દેવાનું છે. વિલ નોટને ટૂંકમાં આપણે વોન્ટ પણ કહીએ છીએ. વિલ નોટને ટૂંકમાં આપણે શું કહીએ છીએ? વોન્ટ પણ કહીએ છીએ. બરાબર. WON પછી ઉપર ડેશ અને ટી. આ એનું વિલ નોટનું ટૂંકું ફોર્મ છે. બરાબર. એવી રીતે શેલ નોટ હોય, શેલ નોટ, તો એને શાંત તરીકે આપણે ઓળખીએ છીએ. શેલ તરીકે? શાંત. યાદ રાખજો. શેલ નોટનો ઉપયોગ આપણે બહુ ટાળીશું, બહુ કરતા નથી મોડર્ન ઇંગ્લિશ લેંગ્વેજમાં. પણ આપણે જો કરીએ તો શેલ નોટને ટૂંકમાં તમે શાંત તરીકે પણ લખી શકો છો. બરાબર. એટલે ટૂંકમાં નકાર વાક્ય રચનાની અંદર પહેલા આપણે યાદ રાખવાનું છે કરતા આવશે, પછી વિલ નોટ આવશે, એને ટૂંકમાં આપણે વોન્ટ કહીશું, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પછી કર્મ આવશે અને અન્ય શબ્દો આવશે. વાક્ય રચના તો ઓલરેડી જે આગળ આપણે હકાર વાક્ય રચનામાં જોઈ તેવી સેમ જ છે, માત્ર આપણે વિલ અથવા તો શેલ પછી નોટ મૂકવાનું છે. બીજું કશું કોઈની જગ્યાએ ક્યાંય કોઈને હલાવવાનો નથી. દરેકને પોતાના સ્થાન પર જ રાખવાના છે. એને કહીશું આપણે નકાર વાક્ય રચના. નોટ આવી જાય એટલે નકાર વાક્ય રચના બનતી હોય છે. ચાલો તો ઉદાહરણ દ્વારા સમજીશું આપણે કે નકાર વાક્ય રચનાઓ કેવી રીતે બને છે. અને આપણે પહેલા શેલ નોટને કાઢી નાખીશું. બરાબર. તો ચાલો ઉદાહરણ લઈશું. રમેશ આવતીકાલે ક્રિકેટ રમશે નહીં. રમેશ આવતીકાલે ક્રિકેટ રમશે નહીં. આપણે નહીં આવી ગયું છે, બસ આ જ છે. એની જગ્યાએ આપણે નોટનો ઉપયોગ કરવાનો છે. બીજી વાક્ય રચનાઓ જેવી છે તેવી ને તેવી જ આપણે રાખવાની છે. ચાલો તો જોઈશું આપણે કરતા કોણ છે તો કે રમેશ. બરાબર. પછી તરત જ આપણે વિલ નોટનો ઉપયોગ કરીશું. તો રમેશ
will not. બરાબર, શું નહીં કરે તો કે રમશે નહીં. will not play. પ્લે શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. અને ક્રિકેટ એ શું થઈ જશે? આપણું કર્મ. તો રમેશ will not play ક્રિકેટ. રમેશ ક્રિકેટ રમશે નહીં. બીજું ઉદાહરણ લઈશું. શિક્ષક આવતીકાલે નવો પાઠ ભણાવશે નહીં. બરાબર, તો કેવી રીતે લખીશું? કરતા કોણ છે? શિક્ષક. તો ધ ટીચર. બરાબર, ધ ટીચર. પછી શેનો ઉપયોગ કરીશું આપણે? will not નો. તો ટીચર will not, તરત જ શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદ શું છે? ભણાવવું. The teacher will not teach. બરાબર, will not teach નવો પાઠ. તો new lesson. assignment. બરાબર, the teacher will not teach new lesson. એ રીતે ત્રીજું ઉદાહરણ. સચિન આવતા અઠવાડિયે નવી કાર ખરીદશે નહીં. બરાબર, તો વાક્ય રચના બનાવીશું આપણે. ચાલો કેવી રીતે બનાવીશું? તો સૌપ્રથમ શું આવશે? કરતા. કરતા કોણ છે આપણે? તો સચિન. તો સચિન કરતા પછી આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તરત જ will not નો. તો સચિન will not. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદ શું છે? ખરીદવું. બરાબર, ટુ બાય. તો આપણે ટુ વગરનું મૂકવાનું છે એટલે બાય. બરાબર, તો સચિન will not buy. શું નહીં ખરીદે? તો કે નવી કાર. ન્યુ કાર. આવતા અઠવાડિયે એટલે મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ વીક. બરાબર, તો આ હતી આપણી નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાઓમાં માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે જે હકાર વાક્ય રચના હતી સેમ હકાર વાક્ય રચના જ છે, પણ will અથવા તો shall પછી આપણે નોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રમેશ ખાશે નહીં, રમેશ પીશે નહીં, મોહન જશે નહીં, મોહન લાવશે નહીં. બરાબર, આઈ વિલ નોટ ટીચ, આઈ વિલ નોટ ગીવ, આઈ વિલ નોટ ગો, સુભાષ વિલ નોટ પ્લે, સુભાષ વિલ નોટ બાય, સુભાષ વિલ નોટ બ્રિંગ. આવા ક્રિયાપદો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો નકાર વાક્ય રચનામાં કશું જ વધારે યાદ રાખવાની જરૂર નથી. કરતા, will not, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો તમારે યાદ રાખવાના છે. તો આ હતી આપણી નકાર વાક્ય રચના. હવે આપણે આગળ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ, હુ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના, WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ એ ભાગ 2 માં જોઈશું. તો આપણો ભાગ 1 અહીંયા પૂરો થાય છે અને હવે આપણે ભાગ 2 માં એટલે કે એક નવા વિડીયોમાં બીજી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ, WH વાળી અને હુ વાળી પ્રશ્નાર્થ વાક્ય, ટુ બી ના ફોર્મ્સ વાળી વાક્ય રચનાઓ જેવી કે વિલ બી, એ ટુ બી ના ફોર્મ્સ વાળી વાક્ય રચનાઓ પણ આપણે આવતા નવા લેક્ચરમાં એટલે કે નવા વિડીયોમાં જોઈશું. મારી ચેનલ જો તમને ગમી હોય, મારું બનાવવાની સ્કિલ તમને સારી લાગતી હોય, રીત સારી લાગતી હોય તો મારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનાર વિડીયો તમને તરત જ મળી જાય. જય હિન્દ, જય ભારત.